જય શ્રી કૃષ્ણ. ભાર્ગવ જ્યોતિષ કાર્યાલયના યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે ભાદરવા સુદ પૂનમ અને રવિવાર તારીખ 6 સપ્ટેમ્બર 2025ના ખગ્રાસ ચંદ્રગ્રહણ જે છે, ગ્રહણનો સ્પર્શ સમય અત્યારે રાત્રિના 9:57 છે. મધ્ય સમય 11:42 અને મોક્ષ સમય 1:26 છે. તેનો પર્વકાલ 3:29 છે. અત્યારના હરિદ્વારથી હું આપને ગંગા કિનારેથી લાઈવ ચંદ્રના દર્શન કરાવી રહ્યો છું. વાદળછાયું વાતાવરણ છે. અત્યારના શુદ્ધ ચંદ્રબિંબ દેખાઈ રહ્યો છે. 10 વાગે આ ગ્રહણ શરૂ થશે અને એક્ઝેક્ટ મધ્ય સમયે 11:42 આ ચંદ્ર સંપૂર્ણ ગ્રસ્ત થશે અને લાલાશ પડતો ગ્રહણ સમયે આ ચંદ્ર આપણને દ્રશ્યમાન થશે. પરંતુ ગ્રહણ સમયે નરી આંખે ચંદ્રની સામે જોવું નહીં. એના ઘણા બધા કારણો ધાર્મિક રીતે, શાસ્ત્રોક્ત રીતે આપણા શાસ્ત્રમાં બતાવેલા છે. નરી આંખે જોવાથી આંખોને નુકસાન થઈ શકે છે, મન ઉપર અસર થઈ શકે છે. એટલે આપણા ઋષિમુનિઓએ ધર્મગ્રંથ ધર્મસિંધુમાં આ સ્પષ્ટ નિર્ણય કરેલો છે. આ ગ્રહણ જે છે એ મેષ રાશિ, વૃષભ રાશિ, કન્યા રાશિ અને ધન રાશિ વાળા માટે શુભ છે. મિથુન રાશિ, સિંહ રાશિ, તુલા અને મકર રાશિ વાળા માટે મધ્યમ છે. કર્ક રાશિ, વૃશ્ચિક રાશિ, કુંભ અને મીન રાશિ વાળા માટે અશુભ ફળ દર્શાવેલું છે. અને જેમનો સમય જન્મકુંડળીમાં જે નક્ષત્ર હોય એ નક્ષત્રમાં પૂર્વા ભાદ્રપદ લખેલું હોય, કુંભ રાશિ હોય, એમનું વધારે અનિષ્ટ ફળ શાસ્ત્રમાં આજના દિવસે બતાવેલું છે. જેમનું ગ્રહણ અનિષ્ટ હોય તેમણે આજના સમયે વધારે દાન કરવું જરૂરી છે. કાંસાના પાત્રમાં કાંસાનું પાત્ર ન મળે તો ત્રાંબાનું પાત્ર લો, ત્રાંબાનું પાત્ર ન મળે તો માટીનું પાત્ર લો. એમાં સુવર્ણની કટકી અથવા ચાંદીની કટકી એ ન મળે તો કોઈ પણ એક સિક્કો પધરાવી, ઘી એમાં પધરાવી અને ગ્રહણના મધ્ય સમયે એટલે કે બરોબર 11:42 આ પાત્રની અંદર જેમાં ઘી ભરીને રાખેલું છે એ પાત્રમાં તમારે તમારા મોઢાનું પ્રતિબિંબ જોવાનું છે અને આ શ્લોક બોલવાનો છે. શ્લોક છે: તમોમય મહાભીમ સોમ સૂર્ય વિમર્દન હેમતાર પ્રદાનેન મમ શાંતિ પ્રદો ભવ વિદ્યુન્તુદ નમસ્તુભ્યમ સિહિકાનંદનાચ્યુત દાને નાનેન નાગસ્ય રક્ષમામ વેદજાત ભયાત. ભગવાન ચંદ્રને આ સમયે પ્રાર્થના કરવાની છે કે અમારા પરિવાર ઉપર, અમારા ધંધા ઉપર, અમારા વ્યવસાયમાં, અમે નોકરી કરીએ છીએ એમાં, અમારા ઘર ઉપર, સમસ્ત ભારત ઉપર, સમસ્ત વિશ્વ ઉપર આ ચંદ્રના ગ્રહણની ખરાબ અસરો ન થાય એવી મનોમન પ્રાર્થના કરવાની છે. ભગવાનને પ્રાર્થના કરવાની. આ સમયે તમે જે દેવી દેવતાઓને માનતા હો એ દેવી દેવતાઓના નામના મંત્રોનો જાપ આપ કરી શકો. ગ્રહણ કરેલો મંત્ર આપને જે જો બ્રહ્મ સંબંધ લીધેલું હોય
તો ગુરુએ જે મંત્ર આપેલો હોય એ ગુરુ મંત્રનો પણ જપ કરી શકો, અથવા તમે જે દેવી દેવતાઓને માનતા હો એ નામનો જપ એક્ઝેક્ટ 9:57 શરૂ કરો. મધ્ય સમયમાં આ રીતે દાન કરો અને મોક્ષ સમય 1:26 જ્યારે ગ્રહણ પૂર્ણ થાય ત્યારે સ્નાન કરવું જરૂરી છે. નદીમાં સ્નાન કરો અતિ શ્રેષ્ઠ છે. નદી ન મળે તળાવમાં સ્નાન કરાય, તળાવ ન મળે સમુદ્રમાં. સમુદ્રનું સ્નાન અતિ શ્રેષ્ઠ કીધું છે. એ કાંઈ ન મળે તો ઘરમાં ગંગાજી હોય ઘરમાં, આપના ઘરની અંદર, તો એક ટીપું ગંગાજી પણ પાણીના પાત્રમાં પધરાવી એનાથી પણ સ્નાન કરી શકાય. ગ્રહણના સ્નાન સમયે કોઈ પણ પ્રકારના મંત્ર બોલવા નહીં. અને જેમણે જનોઈ ધારણ કરેલી હોય, કંઠી પહેરેલી હોય, ગ્રહણ પૂર્ણ થયા પછી, સ્નાન કર્યા પછી જનોઈ બદલાવી અને કંઠી પણ બદલાવી. ખગ્રાસ ચંદ્રગ્રહણ, આવા ગ્રહણો ઘણા આપણે ભારતની અંદર દ્રશ્યમાન થતા હોય છે. ચંદ્રગ્રહણ જે છે, સૂર્યગ્રહણ છે, ગ્રહણના અલગ અલગ પ્રકાર શાસ્ત્રમાં બતાવેલા છે. ગ્રહણો આવતા જ રહે છે, તેનાથી ડરવાની કાંઈ જરૂર નથી. કોઈ પણ વ્યક્તિઓ આ ગ્રહણથી ડરે નહીં. ભગવાન કોઈનું ખરાબ ક્યારેય કરતા નથી, પરંતુ આપણે સાવચેત જરૂર કરે છે કે ગ્રહણ સમયે શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ, ગ્રહણ સમયે શું ન ખાવું જોઈએ, શું ન પીવું જોઈએ, ગ્રહણ સમયે શું કાર્ય કરવું જોઈએ, શું કાર્ય ન કરવું જોઈએ. એ બધું આપણને ધર્મશાસ્ત્ર બતાવી રહ્યું છે. એટલે જ ગ્રહણના વેદનો સમય જે છે એ અગાઉથી જ નિશ્ચિત કરેલો છે. ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના કેટલા પ્રહર પહેલા સૂતક લાગે એના નિયમો બધા ધર્મસિંધુની અંદર આપેલા છે. તો એના નિયમો આપણે પ્રાપ્ત કર્યા, વાંચ્યા, એ અનુસાર આપણે કાર્ય કર્યું. તો આ ગ્રહણના સમયે ભગવાનના જપ કરવા જરૂરી છે. અને ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાનાદિક પર્વ કરી અને ત્યારબાદ પાણી પીવું અથવા ભોજન બનાવી, નવું ભોજન બનાવી અને પ્રસાદ ગ્રહણ કરી શકાય. તો આ ખગ્રાસ ચંદ્રગ્રહણની માહિતી આપને ત્યાંના ગંગા કિનારે હરિદ્વારથી હું આપને બતાવી રહ્યો છું. ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ગ્રહણની શુભ અસરો પૃથ્વી પર પડે, ખરાબ અસરો દૂર થાય, એવી પ્રભુના ચરણોમાં, ગંગાજીના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. હર હર ગંગે, નમામિ ગંગે. જય શ્રી કૃષ્ણ.